ઓગળેલી ખાંડ લેવાની છે, એને આપણે બાઉલમાં આમાં નાખી દઈશું. સૌથી પહેલા બધા જ વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લેવાના છે. 1 કપ દહીં નાખીશું એમાં. પછી અડધો કપ આપણે લઈશું ઓઇલ, સનફ્લાવર ઓઇલ લઈશું. આમાં એ રીતનું ઓઇલ લઈશું કે જેમાં સ્મેલ ના આવે, એટલે સનફ્લાવર ઓઇલ નાખીશું અડધો કપ. હવે એમાં 1/4 ટીસ્પૂન આપણે નાખીશું વેનીલા એસેન્સ. ઓરેન્જ એસેન્સ 1/4 ટીસ્પૂન લઈશું. પાઇનેપલ એસેન્સ 1/4 ટીસ્પૂન. 1.5 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા, અને મિક્સઅપ કરીશું. 1/2 ટીસ્પૂન સોલ્ટ અને 1/2 કપ આપણે મેંદો લઈશું. ધીરે ધીરે આપણે નાખીશું. આ બધું વ્યવસ્થિત મિક્સ કરી નાખીશું. હવે એમાં મેદામાં થોડો મેદો નાખી બેસ્ટ કરેલી તૂટી ફૂટી નાખીશું. તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખવાની. હવે આપણે આમાં 2-3 ડ્રોપ્સ યલો કલરના નાખીશું. હવે આને આપણે આવી રીતે એક ટીન છે કે જેમાં બટર પેપર લગાવેલું છે, ઓઇલ કરેલું, એમાં નાખી દઈશું આપણે. એને ટેપ કરીશું અને બીજી બાકી રાખેલી તૂટી ફ્રૂટી એની ઉપર સ્પ્રિંકલ કરીશું. મેદામાં ડસ્ટ કરેલી તૂટી ફ્રૂટી છે. 175 ડિગ્રીએ 5 થી 10 મિનિટ પ્રીહીટ કરેલા ઓવનમાં હવે આ મૂકીશું અને 175 ડિગ્રી ઉપર નીચેનો રોડ ચાલુ કરી અને 40 મિનિટ માટે એને બેક કરીશું.